વંદે ગુજરાત। નમસ્કાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર નવા એનસીઈઆરટીના અભ્યાસક્રમ કેમેસ્ટ્રી વિષયમાં ધોરણ 12 વિભાગ 1 ભાગ 1નો પ્રકરણ 8 ડી અને એફ વિભાગના તત્વો માટે આજે વિદ્યાર્થી મિત્રો હું આપ સૌને આવકારું છું। આજે આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ છીએ તો આ પ્રકરણ ડી અને એફ વિભાગના તત્વો આપને જણાવું કે સમગ્ર આવર્ત કોષ્ટકના તમામ તત્વો પૈકી ડી અને એફ વિભાગના તત્વો એ ખૂબ મોટો વિભાગ છે। ડી વિભાગમાં 3 શ્રેણી 3D, 4D, 5D આ 3 શ્રેણી અને એફ વિભાગમાં 4F કક્ષકની આખી શ્રેણી અને 5F કક્ષકની આખી શ્રેણી। તો આ મળીને કુલ 5 શ્રેણીના લગભગ 50 જેટલા તત્વો આ ડી અને એફ વિભાગમાં આવે છે। ત્યારે આપણે આ બધા તત્વોનો અભ્યાસ કરીશું। તેમાં આજે આ પ્રકરણની હું શરૂઆત આપને કરું તો વિદ્યાર્થી મિત્રો આપને જણાવું કે 4F એ એફ વિભાગથી શરૂઆત થાય અને 5F એ પણ એફ વિભાગના તત્વો છે। ત્યારે ડી વિભાગની અંદર 3D વિભાગની અંદર પ્રથમ સંક્રાંતિ શ્રેણી, 4D વિભાગમાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને 5D વિભાગમાં તૃતીય સંક્રાંતિ શ્રેણી અને આ ડી વિભાગના પ્રત્યેક શ્રેણીમાં 10 તત્વોનો સમાવેશ થતો હોય છે। આપણે આ તત્વોની ઇલેક્ટ્રોન રચના ઉપર જઈએ તે પહેલાં હું આપને જણાવું કે આપણા અભ્યાસક્રમમાં ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વોનો સાચો અને સારો અભ્યાસ થયો હશે તો તમને એની સાથે પછીનું આવતું પ્રકરણ જે છે સંકીર્ણ સંયોજનો એ આ ડી અને એફ વિભાગના તત્વો ઉપર જ આધારિત પ્રકરણ હોવાથી તમારે આ પ્રકરણનો અભ્યાસ ખૂબ શાંતિથી અને સારી રીતે કરવાની જરૂર છે। વિદ્યાર્થી મિત્રો આ ડી વિભાગની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના ઉપર જઈએ તે પહેલાં હું આપને એક વસ્તુ સમજાવવા માગું છું કે આવર્ત કોષ્ટકની અંદર અને ઇલેક્ટ્રોન રચનાની અંદર આપ જે ભણીને આવ્યા છો એમાં આર્ગોન એટલે કે 3s2 3p6ની ઇલેક્ટ્રોન રચના પછીનો ઇલેક્ટ્રોન વાસ્તવમાં મુખ્ય ક્વોન્ટમમાં n = 3 હોય ત્યારે એ 3p પછી આવતી 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન જવો જોઈએ। એટલે કે આર્ગોન 18 ક્રમાંક છે પણ પછીનું તત્વ પોટેશિયમ 19th એ 19મું ઇલેક્ટ્રોન 3p પછીની 3D કક્ષકમાં જવું જોઈએ। હકીકતમાં 3D કક્ષકમાં જવાને બદલે 3D કક્ષક ખાલી પડતી મૂકી દઈને પછીની 4s કક્ષકમાં ઇલેક્ટ્રોન કેમ ગયો? એટલે કે ઇલેક્ટ્રોનના પોટેશિયમ માટે K19 = આર્ગોન 4s1 કેમ બન્યો? તો અહીંયા આપણે એ પણ જાણીએ છીએ કે કક્ષકની ઉર્જા એ મુખ્ય ક્વોન્ટમાર્ક n અને ગૌણ ક્વોન્ટમાર્ક l એ બેના મૂલ્યથી નક્કી થાય। તો વિદ્યાર્થી મિત્રો હું તમને ટેલિટોપ ઉપર દર્શાવું કે 3D કક્ષક માટે n = 3 અને l = 2 એટલે કે n + lનું મૂલ્ય કુલ 5 થાય છે અને 4s કક્ષક માટે n = 4 અને s કક્ષક માટે lનું મૂલ્ય 0 તો n + l બરાબર કુલ સરવાળો n અને lનો સરવાળો 4 થાય છે। એટલે કે કક્ષકના સંદર્ભે n + lનું મૂલ્ય જેનું વધારે તેની ઉર્જા વધારે અને તેમાં દાખલ થતા ઇલેક્ટ્રોનનો ક્રમ ઓછી ઉર્જાવાળી અથવા તો અહીંયા જે કક્ષકની ઉર્જા ઓછી હોય એટલે કે n + lનું મૂલ્ય ઓછું હોય તો તે કક્ષકની ઉર્જા ઓછી તો ઇલેક્ટ્રોન તેમાં પહેલાં જાય। એટલે આ રીતે આપણે વિચારીએ તો પોટેશિયમ 19 જેનો ક્રમાંક છે તેમાં ઇલેક્ટ્રોન 3D કક્ષકને ખાલી રાખીને 4sમાં જાય છે। એ રીતે પછીનું તત્વ જે કેલ્શિયમ આવે છે તેમાં ત્યાર પછીનું 20મું ઇલેક્ટ્રોન એ જ રીતે 3D કક્ષકને ખાલી મૂકીને 4sમાં ભરાય છે। આમ 4s કક્ષક કેલ્શિયમમાં જ્યારે પૂર્ણ ભરાઈ જાય ત્યાર પછી 21મું ઇલેક્ટ્રોન જે સ્કેન્ડિયમ માટે આવે છે તો સ્કેન્ડિયમ જેનો ક્રમાંક 21 છે તેની ઇલેક્ટ્રોન રચના હવે આર્ગોન આગળ છે આર્ગોન 4sમાં 2 ઇલેક્ટ્રોન અને ત્યાર પછીનો ત્રીજો ઇલેક્ટ્રોન જે છે 21મો
એ 3D કક્ષકમાં જશે. એટલે કે ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ એસ કક્ષક પહેલી ભરાય છે અને 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન પછી ભરાય છે. એટલે આર્ગોન 3D1 4s2 એ સ્કેન્ડિયમ તત્વની ઇલેક્ટ્રોન રચના થઈ. અને ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત સ્કેન્ડિયમથી થાય છે. એટલે આ 3D કક્ષકની શ્રેણીના તત્વો એને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહીશું. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં આપણે સ્કેન્ડિયમથી શરૂ કરીને જ્યારે 3D10 થશે એટલે કે આખી ડી કક્ષક સંપૂર્ણ ભરાશે ત્યાં સુધીના તત્વો કુલ 10 તત્વોનો સમાવેશ આ શ્રેણીમાં થાય છે. આ બાબત મારે તમને જણાવી હતી. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવમાં આપણે પરમાણુને કાલ્પનિક રીતે વિચારીએ તો આ પ્રથમ કક્ષા થઈ, અત્યારે આ બીજી કક્ષા થઈ, આ ત્રીજી કક્ષા થઈ. જ્યારે n બરાબર 3 હોય ત્યારે આપણને ખબર છે કે 3s 3p અને 3D કક્ષકો આવે છે. મુખ્ય ક્વોન્ટમમાં n = 3 હોય ત્રીજી કક્ષામાં 3p પછીનો તરત જ ક્રમ 3D કક્ષકનો આવે છે. પણ હમણાં ઉર્જાના મૂલ્યના આધારે આપણે જોઈ ગયા કે 4s કક્ષકની ઉર્જા 3D કક્ષક કરતાં આની ઉર્જા એટલે કે 4s કક્ષકની ઉર્જા 3D કક્ષક કરતાં ઓછી છે. ફરીથી કહું કે શા માટે ઓછી છે? તો 4s કક્ષક માટે n + l બરાબર 4 થાય છે અને 3D કક્ષક માટે n + l બરાબર 5 થાય છે. એટલે 4sની ઉર્જા ઓછી છે. એટલે કે 3p કક્ષક ભરાયા પછી 3p 6 થયા પછી આ ચોથી કક્ષામાં આવતી 4s જે કક્ષક છે તો 4s કક્ષકમાં પહેલાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય ત્યાર પછી તેને બિલકુલ ઉર્જાથી અડીને જ, ઉર્જામાં તફાવત છે 4s અને 3Dમાં પણ ખૂબ ઓછો તફાવત છે. તો આ મેં ડોટેડ લાઈન જે બતાવી એવી 3D કક્ષકમાં ત્યાર પછી ક્રમશઃ એક પછી એક ઇલેક્ટ્રોન ભરાશે અને ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના ડી વિભાગમાં ઇલેક્ટ્રોન ગોઠવાવાથી બને છે. આજે આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈશું. તો શરૂઆત સ્કેન્ડિયમથી થશે. ક્રમાંક 21 આર્ગોન ગોળ છે. તો સંરચના પ્રમાણે 4s પહેલી કક્ષક પૂર્ણ થયા પછી એટલે કે 18 અને આ 2 ઇલેક્ટ્રોન એટલે કુલ 20 અને 21મો પહેલો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં જાય છે એટલે 3D1 4s2. પછીનું તત્વ ટિટેનિયમ, તેની ઇલેક્ટ્રોન રચના 4s2 3D2. ક્રમશઃ 23મા ક્રમાંકમાં વેનેડિયમ આવે છે 4s2 3D3. આપણે બોલીશું 4s2 3D3 પરંતુ વાસ્તવમાં આર્ગોન એટલે કે મુખ્ય ક્વોન્ટમમાં n = 3માં આપણે આર્ગોનના 18 ઇલેક્ટ્રોનની સાથે ડીના 3 ઇલેક્ટ્રોનો છે અને બહારની 4 n = ચોથી કક્ષાની s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોનનું અંતર કેન્દ્રથી વધારે 3D અને 4sને સરખાવીએ 2 કક્ષકોના અંતરને તો 3D કરતાં 4s કક્ષકનું અંતર વધારે હોવાથી 4s કક્ષકનું ઇલેક્ટ્રોન કેન્દ્રથી નિર્બળ બંધાયેલો હોવાથી જ્યારે આયનીકરણની વાત કરીશું ત્યારે 4sના ઇલેક્ટ્રોન 3Dની સાપેક્ષમાં પહેલાં આયનીકરણ પામશે, પહેલાં દૂર થશે. પણ અત્યારે ઇલેક્ટ્રોન રચના જોઈ રહ્યા છીએ. તો આ ક્રોમિયમ 24મો ક્રમાંક ક્રોમિયમ, તેની ઇલેક્ટ્રોન રચના જુઓ. હવે આ પ્રમાણે તમે જોશો તો ડીમાં પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, વેનેડિયમમાં ત્રીજો ઇલેક્ટ્રોન, તો ક્રોમિયમમાં ચોથો ઇલેક્ટ્રોન ખરેખર ક્યાં જવો જોઈએ? 4s2 થઈ અને ડીની અંદર જવો જોઈએ. પણ તેને બદલે આ ઇલેક્ટ્રોન રચનામાં 3D5 4s1 એ પુનઃરચના પામે છે. આપણે અહીંયા એક વસ્તુનો ખ્યાલ રાખીશું કે 5 પ્રકારની 3D કક્ષકોમાં જ્યારે એક ઇલેક્ટ્રોન દાખલ થાય, હુનના નિયમ પ્રમાણે 5 ડી કક્ષકોમાં કુલ એક ઇલેક્ટ્રોન, જેમ કે આ 5 આપણી ડી ઉપકક્ષકો છે, dx y dy z d zx d x² - y² અને d z².
आ बधीमां ज्यारे एक एक इलेक्ट्रॉन गोठवायेला होय त्यारे केंद्रनी फरते आ बधा इलेक्ट्रॉननी घनतामां संवृत्तता अने सममिति जळवाय छे अने आवी संरचनामां स्थिरता प्रमाणमां विशेष होय छे। परिणामे आवी स्थिरतावाळुं बंधारण निपजवा माटे तत्वो प्रयत्नशील होय छे। तो विद्यार्थी मित्रों, क्रोमियममां 4s कक्षकमां जे युग्मित इलेक्ट्रॉन पैकीनो एक इलेक्ट्रॉन 3D में जईने आवी अर्धपूर्ण इलेक्ट्रॉन रचना बनावशे एटले के संरचना 3D1 4s1 विशेष बने छे। पण त्यार पछी मेंगेनीजमां 4s कक्षक युग्मन पामे छे 3D5 4s2। आयर्न में 3D6 4s2। कोबाल्ट 27 3D7 4s2। निकल 28 4s2 3D8। त्यार पछी फरीथी कॉपर जे आवे छे 29 तेमां पण 4s2 3D9 ने बदले बोलो हवे आमां शुं थई शके तो कि एक इलेक्ट्रॉन 4s मांथी 3D में जईने पूर्ण भरेली 3D कक्षकवाळुं बंधारण निपजावे छे। आ पूर्ण भरेली 3D कक्षकवाळुं जे बंधारण छे ए पण जेम अर्धपूर्ण 3D कक्षक होय छे ते ज प्रकारे पूर्ण भरेल 3D कक्षकमां पण स्थिरता विशेष होवाथी आ इलेक्ट्रॉन रचना बदलाय छे अने कॉपरनुं इलेक्ट्रॉन बंधारण आर्गोन 3D10 4s1 बने छे अने छेल्ले झिंक में कम्प्लीट संपूर्ण रीते 3D कक्षक पूर्ण रीते भराय छे। अहींया आपणे स्केंडियम थी झिंक सुधीना तत्वोनी इलेक्ट्रॉन रचना क्रमशः जोई गया। विद्यार्थी मित्रों, आपने मारे कहेवानुं के पहला तो तत्वों तमे क्रम में याद राखो, श्रेणीना बधा तत्वों क्रम में याद राखो, स्केंडियम थी झिंक सुधीना तत्वोने अने जे क्रम छे ए प्रमाणे तेमनी इलेक्ट्रॉन रचना में डी कक्षक और एफ कक्षक में शू तफावत है अथवा केवी रीते याद राखी शकाय एनी टेक्निक याद राखो। चलो हूँ अहींया एक इलेक्ट्रॉन रचना लखूँ छूँ। Fe आयर्न क्रमांक केटलो वंचाय छे 26। एनी इलेक्ट्रॉन रचना आपणे आ क्रम में आपी, पहला डी में इलेक्ट्रॉन बताईशुं अने पछी एस में। तो विद्यार्थी मित्रों, सरलताथी याद राखवा माटे जे क्रमांक छे ने एना आंकड़ा उलटपलट करी नाखो। एटले के 26 छे तो 62, 62 नो अर्थ के 2 इलेक्ट्रॉन एस में अने 6 इलेक्ट्रॉन डी में। तो आ तमने तरत ज इलेक्ट्रॉन डी कक्षा में केटला हशे एनी खबर पड़ी जरे इलेक्ट्रॉन रचनानो ख्याल आवशे। आ मैं आयर्ननी एटले के आयर्ननी इलेक्ट्रॉन रचना आपी। आ इलेक्ट्रॉन रचना आपी एमां आप जोई शको छो कि 4s कक्षकनुं अंतर 3D कक्षक थी वधारे छे। तो ज्यारे आ आयर्न ऑक्सिडेशन पामशे अने +2 आयर्न में तेनुं रूपांतरण थशे तो तमे विचारी शको छो कि 2 इलेक्ट्रॉन दूर थवाना छे। तो क्यांथी थशे? जे इलेक्ट्रॉन केंद्रथी दूर हशे तेनुं ज आयनीकरण थाय एटले के आयर्ननी इलेक्ट्रॉन रचना 3D6 4s0 थशे आयर्न +2 नी। अने मारे +3 नी इलेक्ट्रॉन रचना लखवी हशे तो हजू एक इलेक्ट्रॉन मारे दूर करवानो छे। अब 4s में तो इलेक्ट्रॉन छे ज नहीं तो 3D कक्षक में 6 इलेक्ट्रॉन था एमांनो हजू एक इलेक्ट्रॉन दूर थाय तो आ संरचना 3D5 4s0 आपने आयर्न 3+ आयर्न इलेक्ट्रॉन रचना मळे। तो पहलू तो तमे शुं याद राखशो कि जे क्रमांक है ए प्रमाणे इलेक्ट्रॉन की गोठवणी। क्रमांक आयर्ननो 26 है तो आ जे पाछळनो अंक छगड़ो है ते डी कक्षकना इलेक्ट्रॉन दर्शावशे अने आगळनो जे 2 है तो 4s अने एस कक्षक में तो 2 इलेक्ट्रॉन थी वधारे होय ज नहीं। एटले तमने इलेक्ट्रॉन रचनानो सारी रीते ख्याल आवी जशे। हूँ अहींया तमारी सामे कोबाल्ट लखूँ। चालो
તો તમને 2 અને 7 અંક દેખાય છે. તો આર્ગોન ગળ પછી આપ મને જણાવો કે મારે ક્યાં કેટલા ઇલેક્ટ્રોન લખવા. તો જે પાછળનો અંક છે એ ડી કક્ષકના ઇલેક્ટ્રોન દર્શાવશે અને આગળનો બગડો એસ કક્ષકના ઇલેક્ટ્રોન દર્શાવે છે. તો આ સંરચના થઈ કોબાલ્ટની, એટલે કે કોબાલ્ટના પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં તેની ડી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે, એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે. તો હવે તમારે ડીપમાં થોડુંક ઊંડાણમાં જવા માટે એ જોવાનું છે કે આ 7 ઇલેક્ટ્રોન કે આ એફ વિભાગમાં આ જે આયન છે એના 6 ઇલેક્ટ્રોન મારે કેવી રીતે દર્શાવવા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ ઇલેક્ટ્રોન રચના ડી વિભાગમાં જોઈ લઈએ. તો જેમ કે આયન 26 છે, તો આર્ગોન પછી આ મેં 5 જે ડેશ બતાવ્યા છે, એ 5 જે ડેશ બતાવ્યા છે તે શું દર્શાવે છે? એ મેં 5 સમશક્તિક 3D કક્ષકો માટે એની ઉપકક્ષકો માટેના લેબલ બતાવ્યા છે. તો 6 ઇલેક્ટ્રોન ગોઠવવા છે મારે. તો પહેલાં 2 ઇલેક્ટ્રોન તો અહીંયા આગળ 4sમાં ગયા અને હવે 6 ઇલેક્ટ્રોન મારે અહીં મૂકવાના છે. તો હુન્ડના નિયમ પ્રમાણે આ સમશક્તિક ઉપકક્ષકોમાં પહેલાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને અર્ધપૂર્ણ તેની સંરચના રચાય અને તે ઉપરાંત જો વધારે ઇલેક્ટ્રોન હોય, જેમ કે અહીંયા 6 છે ઇલેક્ટ્રોન ડીની અંદર, 5 ભરાઈ ગયા, તો એ પછીના વધારાના ઇલેક્ટ્રોન આ જે પહેલી ઉપકક્ષક હતી એનું યુગ્મન કરશે. આ સંરચના જોવાથી તમને એટલો ખ્યાલ આવશે કે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી તમને? 4. આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમને એનો ખ્યાલ આવ્યો. બીજી વાત કે જ્યારે આનું આયનીકરણ કરીશું તો પહેલાં 2 ઇલેક્ટ્રોન 4sમાંથી જવાથી આયન Fe+2 બનશે અને જ્યારે +2 બનશે તો આ ડી કક્ષકમાં આ જે સ્થિતિ છે એ પ્રમાણે જ તેમાં n અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 જોવા મળશે. હવે આ જે સમશક્તિક જે કક્ષકો ઉપકક્ષકો હતી ડી કક્ષકમાં, એ બધામાં ઇલેક્ટ્રોનની સ્થિતિ તમે જોશો તો 5 પૈકીની 1 યુગ્મિત ને 4 અયુગ્મિત છે. 1 યુગ્મિત ને 4 અયુગ્મિત છે. અને હમણાં જ આપણે ચર્ચામાં લીધું કે જ્યારે ડી કક્ષક અર્ધપૂર્ણ ભરેલી હોય ત્યારે તેની સ્થિરતા વિશેષ હોય છે. તો એવી સંરચના પ્રાપ્ત કરવા માટે તે વધુ પ્રયત્ન કરતો હોય છે. તો આયન હજુ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને જ્યારે +3 આયનમાં ફેરવાય અને તેની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જ્યારે n=5 હોય તો આ આયન Fe+3 એની સ્થિરતા આયન Fe+2 આયન કરતાં વધારે છે. તો અહીંયા આ D5 સંરચના સંવૃત્ત હોવાથી, સમમિતીય હોવાથી, વિશેષ સ્થિરતા ધરાવતી હોવાથી ફેરસ આયન વધારાનો 1 ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દઈને અથવા તો રિડક્શન કરતા તરીકે પ્રબળતાથી વર્તીને પોતે ફેરિક આયનમાં ફેરવાશે. તો પ્રક્રિયાની દ્રષ્ટિએ પણ તમને સક્રિયતાનો ખ્યાલ આવશે કે ફેરસ અને ફેરિક આયન પૈકી વધુ સ્થિર કોણ અથવા તો કોણ વધુ સક્રિય, કોણ રિડ્યુસિંગ એજન્ટ તરીકે કાર્ય કરશે. તો ફેરસ આયન રિડક્શન કરતા તરીકે વર્તશે. અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવી મેં, અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જ્યારે કોઈ પણ પરમાણુ કે આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પરમાણુ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો હોય તો તેનો એક વિશેષ ગુણધર્મ આપણને ભણવામાં આવે છે, અનુચુંબકીય ગુણધર્મ. તમે ઘન અવસ્થાવાળા પ્રકરણમાં અનુચુંબકીય અને પ્રતિચુંબકીય ગુણધર્મ વિશે ભણી ચૂક્યા છો. તો અનુચુંબકીય ગુણધર્મ પ્રાપ્ત થાય. તો અહીંયા આયન જે છે Fe, તો એ કયા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે? અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? માય ક્વેશ્ચન ઇઝ ટુ યુ કે આયન પરમાણુ અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? તો સંરચના હજુ તમારી સામે જ છે કે પરમાણુની ઇલેક્ટ્રોન રચના જોતાં ડી કક્ષકમાં 4 ડી કક્ષકો અયુગ્મિત છે, એટલે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોવાથી તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ચલો, એનો +2 આયન જે છે Fe+2 એ અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? તો એમાં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે, એ પણ અનુચુંબકીય. હવે
અનુચુંબકીય શબ્દની વાત આવે ત્યારે તેની સાથે ચુંબકીય ચાક માત્રા એક બીજો ગુણધર્મ ઉમેરાય અને ચુંબકીય ચાક માત્રાના મૂલ્યો અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યાના આધારે કેવી રીતે નક્કી થાય તે આપણે જોઈએ. એ પહેલાં અત્યારે મેં તમને ઇલેક્ટ્રોન રચનામાં એક વસ્તુ સમજાવી કે પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં તમારે ઇલેક્ટ્રોન રચના જ્યારે લખવાની થશે ત્યારે તમે શું ધ્યાનમાં લેશો? ત્યારે તમે ખાસ ધ્યાનમાં લેશો કે જે અંક છે, ક્રમાંક, ફક્ત 3D શ્રેણી માટેની જ વાત છે ભાઈ. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો માટેની જ વાત છે. તેમાં જે પાછળનો ક્રમાંક છે એ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન દર્શાવશે અને આગળનો અંક છે 4s કક્ષકના ઇલેક્ટ્રોન દર્શાવે છે. તો અહીંયા આગળ હું તમને એક બીજો પ્રશ્ન આપું ઇલેક્ટ્રોન રચનાના સંદર્ભમાં. વિદ્યાર્થી મિત્રો જુઓ, કોપર 29 છે તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો તમે કહેશો કે હમણાં જ આપણે ચર્ચા કરી પાછળનો અંક ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન દર્શાવે, આગળનો અંક એસ કક્ષકનો ઇલેક્ટ્રોન દર્શાવે. તો આ ક્રમમાં જે રીતે ઇલેક્ટ્રોન ભરાતા જાય છે એ દર્શાવે છે, પણ વાસ્તવમાં પુનઃ ગોઠવણી થાય છે ઇલેક્ટ્રોન રચનામાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે. શું થશે? યુગ્મિત 4s કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન 3Dમાં જઈને પૂર્ણ ભરેલી 3D કક્ષકવાળું બંધારણ નિપજાવે છે અને આ ઇલેક્ટ્રોન રચનામાં અપવાદરૂપ ગણો, જુદું પડે છે. માટે પરિણામે કોપર +1 આયન પણ બનાવે છે અને એ જ કોપર +2 આયન પણ બનાવે છે. જ્યારે 4sનો ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો તેની સંરચના જ્યારે 3D10 4s 0 બને તો કોપર +1 બને અને હજુ એક ઇલેક્ટ્રોન તેમાંથી દૂર થાય એટલે કે 3D9 થાય તો આ કોપર 2+ આયનની ઇલેક્ટ્રોન રચના બને છે. વિચારો, કોપર +1 આયન જે છે એની ડી કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન કુલ 10 છે તો 3D કક્ષકમાં હું 10 ઇલેક્ટ્રોન ક્રમશઃ ભરું તો 1 2 3 4 આ 5 અયુગ્મિત કરીશ 6 7 8 9 તો બધી જ ડી કક્ષકો યુગ્મિત થઈ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 તો તેનો ચુંબકીય ગુણ કયો બને? તો કે Q+ આયન જે છે, Cu+1 જે આયન છે એ પ્રતિચુંબકીય છે. તે પ્રતિચુંબકીય છે. જ્યારે કોપર 2+ આયન ક્યુપ્રિક આયન તેમાં D9 સંરચના છે. તો D9 સંરચના હોય તો એમાં 9 ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય? તો કે આ 5 અયુગ્મિત, પછી યુગ્મન 6 7 8 અહીંયા યુગ્મન થયું. અહીંયા છેલ્લી ડી કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે એટલે ક્યુપ્રિક આયન અનુચુંબકીય છે. તો ચુંબકીય ગુણ પરમાણુનું તેને સંકલિત આયનનો કયો હોઈ શકે તે તેની ઇલેક્ટ્રોન રચનાથી જ આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં આપણે જોઈએ તો શરૂઆત આપણા ચેપ્ટરની થઈ ગઈ અને એમાં આપ ધીરે ધીરે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો એની ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા. એમાં ઇલેક્ટ્રોન રચનામાં આપણે કોપર અને ક્રોમિયમ એ બેના અપવાદ જોઈ ગયા. ઇલેક્ટ્રોન રચના પ્રમાણે ક્રમાંક સાથે તેની ઇલેક્ટ્રોન સંરચના કઈ હોઈ શકે તેમાં વિશેષતા જોઈ ગયા. ચલો એક ઉદાહરણ લે. નિકલ હું લખું છું, ક્રમાંક 28 છે. નિકલ ક્રમાંક 28 છે તો શું સંરચના બનશે? આર્ગોન. બોલો, 8 ઇલેક્ટ્રોન મારે ડી કક્ષકમાં અને 2 ઇલેક્ટ્રોન ક્યાં મૂકવાના? એસ કક્ષકમાં. આ થઈ નિકલની ઇલેક્ટ્રોન રચના. હવે અહીંયા હું 1-2 પ્રશ્ન તમારી સામે મૂકું છું. તે અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? તેને કઈ કઈ ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત થઈ શકે?
+2 થઈ શકે, +3 થઈ શકે, +4 થઈ શકે. ત્યાર પછી આ જે આયન છે એ આયન રંગીન ક્ષાર આપે કે નહીં, અથવા તેના સંયોજનોમાં રંગ જોવા મળે કે ના મળે. તો આ પ્રશ્નો આપણે દરેક તત્વને અને તેના સંયોજનોને આપણે લાગુ પાડી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા સમજ માટે જ્યારે નિકલની 4s કક્ષકમાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહે તો તેની સંરચના હવે આર્ગોન 3d8 બનશે. આ 4s તો ખાલી થઈ ગઈ અને આ જે નિકલ +2 આયન બન્યો એની સંરચનામાં તમારે 8 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ગોઠવવા છે. આ 3d કક્ષકને મેં મૂકી. તો હુન્ડના નિયમ પ્રમાણે પહેલાં એક એક કમ્પ્લીટ ભરાઈને અર્ધપૂર્ણ પેટાકોષ રચાય પછી જ ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય. તો 5 તો ગોઠવાઈ ગયા. હવે 8 હતા ઇલેક્ટ્રોન કુલ. બીજે બાકીના 3 કેવી રીતે ગોઠવા છે? આ રીતે ગોઠવા છે. તો બાકીની 2 3d કક્ષકો અયુગ્મિત રહે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2. તો આ નિકલનું જે +2 ધનભારિત આયન છે તેનો ચુંબકીય ગુણ કયો બનશે? તે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે માટે અનુચુંબકીય. સારું. જ્યારે આ ડી કક્ષકો આ રીતે જ્યારે આ રીતે અપૂર્ણ ભરાયેલી હોય, અધૂરી ભરાયેલી હોય, તો નીચા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન, આ નીચા ઉર્જા સ્તરની છે, આ નીચા ઉર્જા સ્તરનો ઇલેક્ટ્રોન વાસ્તવમાં જ્યારે લિગેન્ડ જોડાય ધાતુ પરમાણુ કે ધાતુ આયન સાથે ત્યારે તેની સમશક્તિક ડી કક્ષકોનું 2 શક્તિ સ્તરમાં વિભાજન થાય છે. આપણે ભણીશું. પણ નીચા ઉર્જા સ્તરની 3d કક્ષકનો ઇલેક્ટ્રોન, આ 3d કક્ષકો જ છે બેઉ, પણ એનું E1 અને E2 બે ઉર્જા સ્તરમાં વિભાજન થયું. તો નીચા ઉર્જા સ્તરનો આ ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાં સૂર્યપ્રકાશમાંથી ઉર્જા શોષણ કરીને સંક્રમણ પામે છે અને આ જે પ્રકાશ, જે સૂર્યપ્રકાશ છે એના જે કોઈ આવૃત્તિના વિકિરણનું આ ઇલેક્ટ્રોન શોષણ કરીને વધુ ઉર્જા મેળવીને ઊંચા ઉર્જા સ્તરમાં જ્યારે જાય તો જે ઉર્જાનું, જે વિકિરણનું એના દ્વારા શોષણ થાય છે તો તે આયન તેનો પૂરક રંગ દર્શાવે છે. તો અહીં આગળ આપણે એટલી વસ્તુ જોઈશું કે અહીંયા આ ડી કક્ષક, નીચા ઉર્જા સ્તરની ડી કક્ષકનો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરની ડી કક્ષકમાં જઈ શકે છે. ત્યાં જગ્યા છે ખાલી માટે અને ત્યાં જઈને પોતે ત્યાં આગળ અસ્થાયી હોવાથી જ્યારે મૂળ અવસ્થામાં પાછો ફરે તો આ 2 ઉર્જા સ્તરના તફાવત જેટલી ઉર્જા જ્યારે વિકિરણ રૂપે એને શોષેલી તે જ ઉર્જા ઉત્સર્જિત કરે છે અને આ ક્રિયાને ડીડી સંક્રાંતિ કહે છે. અને ડીડી સંક્રાંતિ ક્યારે શક્ય બને? ડી કક્ષકો અપૂર્ણ ભરાયેલી હોય ત્યારે. આ ડી કક્ષકો ખાલી હોય તો એમાં ઇલેક્ટ્રોન ન હોવાથી સંક્રાંતિ ના થઈ શકે, અને પૂર્ણ ભરેલી હોય, આ બધી યુગ્મિત હોત અહીંયા તો જગ્યા નથી માટે સંક્રાંતિ ના થઈ શકે. એટલે શરત કઈ છે કે ડી કક્ષકો જ્યારે અપૂર્ણ ભરાયેલી હોય ત્યારે નીચા ઉર્જા સ્તરની 3d કક્ષકનો ઇલેક્ટ્રોન દ્રશ્ય વિભાગના વિકિરણમાંથી ઉર્જાનું શોષણ કરીને ઊંચા ઉર્જા સ્તરમાં સંક્રમણ પામે છે અને એના કારણે તે રંગીન આયનો આપે છે. તેના સંયોજનો રંગીન હોય છે. તો અહીંયા નિકલ +2 માટે સવાલ છે કે તે રંગીન હશે કે નહીં હોય? તો કે દેખીતી વાત છે કે ડી કક્ષકો અપૂર્ણ ભરાયેલી છે માટે રંગીન. નિકલ +3 આયન માટે આની આ જ વસ્તુ વિચારો. તો અહીંયા થશે 3d7, 4s 0. વિદ્યાર્થી મિત્રો, નિકલ 3d7 જ્યારે બને તો કેટલા ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં હશે? 7. એના અત્યારે મેં અહીંયા જે સંરચના બતાવી છે એ તો નિકલ 2+ની હતી, પણ આ જ નિકલ 2+ જ્યારે નિકલ 3+ બને એટલે કે ડી કક્ષકમાં જ્યારે 7 ઇલેક્ટ્રોન હોય, નિકલ 3+, મારે 7 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની. આ તો ખાલી થઈ ગઈ. હવે આ 6 અને આ 7, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 3. નિકલ +2 માટે શું સ્થિતિ હતી?
तो कि एमां डी कक्षकों में कुल 8 इलेक्ट्रॉन हता। आ 6, 7 और 8 अयुग्मित इलेक्ट्रॉन की संख्या ओછી है। तो अहीं आगळ आप जोई शको छो कि इलेक्ट्रॉन की संरचना धनायन निकल 3+ ने निकल 2+ में बदलाई। परिणाम शुं आवशे कि एमां अयुग्मित इलेक्ट्रॉन की संख्या बदलाई। तो आ अनुचुंबकीय है, आ पण अनुचुंबकीय है, पण चुंबकीय चाक मात्रानुं मूल्य जेमां अयुग्मित इलेक्ट्रॉन की संख्या वधारे तेमां वधारे अने ओછી तेमां ओછી। अहीं आगळ 3.87 BM एनी चुंबकीय चाक मात्रा है और अहीं आगळ 2.87 BM चुंबकीय चाक मात्रा है। तो विद्यार्थी मित्रों, आ चुंबकीय चाक मात्रा ने मैं सीधुं मूल्य आपी दीधुं, पण हकीकत में तेनी पण गणतरी है। चुंबकीय चाक मात्रा गणवा माटे सूत्र √n × n+2। जेम के अयुग्मित इलेक्ट्रॉन की संख्या 3 होय तो मारे √3 × 3+2 करूँ तो √15 जे छे तेनुं मूल्य 3.87 मळे छे। एटले निकल 3+ जे छे एनी चुंबकीय चाक मात्रा 3.87 थाय अने निकल 2+ में ज्यारे n बराबर हूँ अहीं आगळ 2 लऊं तो सूत्र आनुं आ ज छे, पण एनी किंमत बदलाई गई तो चुंबकीय चाक मात्रानी किंमत पण बदलाई गई। तो तमने आज एक समझ आपी मैं कि संक्रांति तत्वोनी आ श्रेणी में आपणे ज्यारे इलेक्ट्रॉन रचनानो अभ्यास करीए तो तेनी साथे आपने घणा बधा बीजा गुणधर्मोनी पण समझ पड़े छे अने आपणे आ जे बेजिक ज्ञान मेळव्युं इलेक्ट्रॉन रचनानुं एना उपर आधारित कोईपण प्रश्नोनो तमे उकेल आपी शको अने समजावी शको। अहीं आगळ आपणे हूँ एक नानो MCQ मूकूं, तमारे मने बताववानुं के अनुचुंबकीय कयो छे नीचेनामांथी। मैं प्रश्न तो कही दीधो तमने, अनुचुंबकीय कयो। तो विद्यार्थी मित्रों, आ जे क्षार है संयोजनों है एना ऋणायन परथी तमारे संक्रांति धातु आयननो जे धनभार है ऑक्सीडेशन आंक है ते नक्की करवानो। सल्फेट -2 हती, झिंक सल्फेट में झिंक जे छे ते +2 आयन है। चलो कॉपर सल्फेट में कॉपर 2+ आयन है। स्केंडियम क्लोराइड 3 क्लोराइड आयन है, स्केंडियम 3+ थशे। Cu2Cl2 2 ClO -2 2 Cu नो प्लस कुल +2 गणे तो एक दरेक Cu नो अहीं आगळ Q+ आयन +1 बने छे। हवे आ संरचना ने तमारी सामे जे छे तो हवे आ आयनो जे छे झिंक 2+, कॉपर 2+, स्केंडियम 3+, एमनी इलेक्ट्रॉन रचना हवे तमने खबर छे। तो झिंक 3d10 4s2 हता, 4s इलेक्ट्रॉन जता रह्या एटले के डी कक्षक पूर्ण भरेली छे। कॉपर 2+ नो विचार करो, कॉपर +2 ની ઇલેક્ટ્રોન 3d9 4s0 છે। જુઓ તો પૂર્ણ ભરેલી નથી, અધૂરી ભરાયેલી છે। સ્કેન્ડિયમનો +3 આયન જ્યારે બને તો 4s ના 2 ઇલેક્ટ્રોન અને 3d માનો 1 ઇલેક્ટ્રોન, કુલ 3 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન પામ્યા। અને કોપરમાં +1 બને ત્યારે 4s નો ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો પણ 3d માં 10 ઇલેક્ટ્રોન છે। तो प्रश्न है कि आ 4 संयोजनों जे छे ए पैकीनो अनुचुंबकीय कयो। तो जे धातु आयननी डी कक्षक में अयुग्मित इलेक्ट्रॉन होय ते अनुचुंबकीय, तेज अनुचुंबकीय होय छे। तो कॉपर सल्फेट में
कॉपर 2+ आयन इलेक्ट्रॉन रचना 4s0 3d9 है। आर्गोन 4s0 3d9 3d9 अपूर्ण भरायेली 3d कक्षक कहवाय। 9 इलेक्ट्रॉन गोठवीए तो जुओ तो आ 5 अयुग्मित, आ 6 7 8 आ 9 अयुग्मित इलेक्ट्रॉन संख्या n माटे कॉपर आयन जे छे, कॉपर 2+ आयन जे छे ते अयुग्मित इलेक्ट्रॉन धरावतो होवाथी रंगीन छे, तेने वादળી रंग छे। कॉपर सल्फेट वादળી रंगनो छे, ब्लू विट्रियोल कहेवाय छे। आ संयोजनो मैं तमारी समक्ष जे मूक्या एने आपणे एक प्रश्ननी दृष्टिए आपणे एनुं समाधान मेळव्युं अने ए समाधान मेळववा माटे कई एने जोईने तमे ना कही शको, तेनी इलेक्ट्रॉन रचना ज्यां सुधी तमे निर्णय ना लई शको इलेक्ट्रॉन रचनानो त्यां सुधी आपणे एनो जवाब ना करी शकीए। तो अहींया आज प्रश्न साथे हूँ आज 4 संयोजनों साथे हूँ प्रश्न बदलूं के आ बधामां कयुं संयोजन रंगीन छे। शब्द प्रश्न ए छे आपेला संयोजनों पैकी कयो क्षार रंगीन छे, एनी एज वस्तुने मारे फेरवी नाखवू होय तो आपेला संयोजनोना कयो धातु आयन, आपेला संयोजनोमांनो कयो धातु आयन डी संक्रांति अनुभवशे। तो ज्यां अपूर्ण भरेली 3D कक्षक हशे त्याज 3D त्याज डी संक्रांति शक्य बनशे। એટલે કે નીચા ऊर्जा સ્તરનો જે 3D કક્ષક ઇલેક્ટ્રોન છે તે ઊંચી ऊर्जा ધરાવતી 3D કક્ષકમાં દ્રશ્ય વિભાગના પ્રકાશમાંથી વિકિરણનું શોષણ કરીને ઉત્તેજિત થઈને સંક્રમણ પામશે। અહીંયા ઉત્તેજિત થઈને સંક્રમણ પામવાની ક્રિયાને આપણે ડીડી સંક્રાંતિ કહીએ। એટલે ડીડી સંક્રાંતિ ક્યાં થાય? જ્યાં ડી કક્ષકો અપૂર્ણ ભરાયેલી હોય ત્યાં। પૂર્ણ ભરેલી ડી કક્ષક પણ ન ચાલે અને સંપૂર્ણ ખાલી એટલે કે જ્યાં ઇલેક્ટ્રોન જ ના હોય ડી કક્ષકમાં તેવું બંધારણ પણ ના ચાલે। પરિણામે આ 4 સંયોજનોના સંદર્ભે આપણો બીજો પ્રશ્ન કયું સંયોજન રંગીન છે? તો જ્યાં જ્યાં ડીડી સંક્રાંતિ શક્ય હશે તે રંગીન છે। તો બાકીનાની સ્થિતિ શું? તો બાકીનામાં ડીડી સંક્રાંતિ થતી નથી। ચલો ઝીંક સલ્ફેટમાં તો કે D10 હોવાથી ડીડી સંક્રાંતિ ન થઈ શકે। તો ડીડી સંક્રાંતિ ન થઈ શકે તો તેવો ક્ષાર રંગહીન હશે। સારું, સ્કેન્ડિયમ ક્લોરાઇડ CaCl3 એમાં ડી કક્ષક સંપૂર્ણ ખાલી છે એટલે કે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જ નથી। ઇલેક્ટ્રોન દ્વારા જ સંક્રાંતિ થઈ શકતી હોય અને ઇલેક્ટ્રોન જ ના હોય તો ડીડી સંક્રાંતિ શક્ય નથી। સ્કેન્ડિયમ ક્લોરાઇડ પણ રંગહીન છે। પછી કોપર ક્લોરાઇડ, તો કોપર ક્લોરાઇડમાં આ કોપર ક્લોરાઇડ ના બોલાય અને ક્યુપ્રસ ક્લોરાઇડ બોલવું પડે કારણ કે તેમાં Cu+1 આયન બંધારણ થાય। જો કોપર ક્લોરાઇડ બોલું તો સૂત્ર બદલાઈ જાય, CuCl2 થઈ જાય। સામાન્ય સ્થાયી આયન કોપરનો કોપર 2+ છે માટે કોપર ક્લોરાઇડ શબ્દ જ્યારે બોલીએ તો સમજવાનું કે તેમાં ક્યુપ્રિક આયન Cu2+ છે, પણ જો Cu+1 આયન હોય તો મારે ખાસ સ્પેશિયલ ભાર દઈને એને ક્યુપ્રસ આયન જ કહેવું પડે। તો આ સંયોજન જે છે એને ક્યુપ્રસ ક્લોરાઇડ કહેવું પડે અને ક્યુપ્રસ ક્લોરાઇડમાં ડીડી સંક્રાંતિ થતી નથી। વિદ્યાર્થી મિત્રો, આ એક તમારું મેં ગુણધર્મોને અનુલક્ષીને ધ્યાન દોર્યું છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે આ બાબતની ચર્ચા કરતા હોઈએ તો અહીંયા મારે તમને હજુ 1-2 વાતો કહેવી છે, સમજાવી છે અને એ અહીંયા ધ્યાનથી સમજજો કે આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે નક્કી થશે। તો અહીંયા આગળ હું ડી વિભાગમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ દર્શાવીશ, અહીંયા હું અયુગ્મિત ઇલેક્ટ્રોનની સ્થિતિ દર્શાવીશ, એની સાથે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય પણ હું મૂકું। તો જરાક સમજી લો, એવી સ્થિતિ કે જ્યારે ડી કક્ષક સંપૂર્ણ ખાલી હોય અથવા તો ડી કક્ષક સંપૂર્ણ ભરેલી હોય। તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ ખાલી હોય તો ઇલેક્ટ્રોન જ નથી। સંપૂર્ણ ડી કક્ષક ભરેલી હોય 10 ઇલેક્ટ્રોનથી
तो बधी ज युग्मित है माटे अयुग्मित इलेक्ट्रॉननी संख्या अहींया शून्य थाय, एनी चुंबकीय चाक मात्रा पण शून्य थाय। अहींया म्यू बराबर सूत्र शुं लेवानुं आपणे? अयुग्मित इलेक्ट्रॉन संख्या n प्रमाणे n √n × n+2 लेवानुं। तो आ संरचना जे कोई आयन में होय के परमाणु में होय तो तेनो एक विशेष गुणधर्म नक्की थई जाय, ते प्रतिचुंबकीय होय। अने ए तो होय ज पण पाछा रंगहीन पण होय, तेमां डी संक्रांति न थवाने कारणे ते रंगहीन पण होय। एटले आ बे वस्तु तमारे अत्यारे हूँ तमने बहु एक शॉर्ट सारी समझदारी आपું છું जे कायम तमने नीट अने कॉम्पिटिटिव एक्जाम में खूब उपयोगी निवड़शे तेना माटे छे। तो मैं पहलो डाबी साइड थी भरावानी शरूआत थी मैं बात विचारी अने पूर्ण भरायेली एटले लेफ्ट जमणी साइड थी मैं पूर्ण भरायेली डी कक्षकोथी बात विचारी। हवे आपणे एक स्टेप अंदर आवता जईए तो ज्यारे संरचना D1 होय तो आ बाजू D9 होय तो D1 होय एटले अयुग्मित इलेक्ट्रॉन संख्या 1 बने। D9 होय त्यारे शुं थाय के 9 इलेक्ट्रॉन 5 उपकक्षकों में गोठवाय तो देखीती बात है कि छेल्ली उपकक्षक में एक अयुग्मित इलेक्ट्रॉन संख्या एटले n बराबर 1 मळे। तो अहींया चुंबकीय चाक मात्रा 1.73 BM थाय छे। आ खास ख्याल राखजो। और 1.73 BM होय अयुग्मित इलेक्ट्रॉन संख्या 1 होय नेचरली ए अनुचुंबकीय बने और अनुचुंबकीय बने तो ए तो साची बात है पण साथे साथे डी संक्रांति पण अनुभवे माटे तेवा क्षार रंगीन होय। हवे ज्यारे 1 અને 9 ની વાત આવે तो क्या क्या आयन होय तो 1 એટલે દેખીતી વાત છે સ્કેન્ડિયમ क्रमांक 21। आ हवे तो तमने खबर है कि मारे इलेक्ट्रॉन रचना आ क्रमांक थी लखवानुं 4s में 2 ने डी में 1। तो स्केन्डियम ज्यारे 2 इलेक्ट्रॉन गुमावी दे +2 बने त्यारे ज तेना बंधारण में n बराबर 1 जोवा मळे। पेली बाजू कॉपरनी बात विचारीए जेनी संरचना विशेष है आ प्रकारे पण ज्यारे कॉपर 2+ आयन बने त्यारे तेनी संरचना 3d9 बने और n बराबर 1 बने। और आ बंनेना क्षार जो बने आ स्केन्डियम +2 अस्थायी है एटले के एनो +2 आयन संभवित नहीं अथवा अस्थायी है बनतो नहीं एटले एना संयोजनों ना बने। पण कॉपर +2 स्थायी है एटले एना कॉपरना कोईपण कॉपर सल्फेट कॉपर नाइट्रेट कॉपर क्लोराइड आ बधामां n बराबर 1 होवाथी चुंबकीय चाक मात्र तेनी 1.73 BM थाय। अने स्केन्डियम +2 बनतो नहीं पण जो +2 नो कोई क्षार लखो तो स्केन्डियम क्लोराइड SCCl2 स्केन्डियम नाइट्रेट तो कि SCNO3 ट्वाइस मैं आ लख्या पण अहींया 2+ है। जो आ क्षार संभवित होय तो पण तेनी चुंबकीय चाक मात्रा 1.73 थशे। आपणे अत्यारे आ एक सरखामणी जोई रह्या छे। हवे आज क्रम में आपणे आगळ विचारीए कि एक स्टेप आगळ वधीए D1 जेमां 1 इलेक्ट्रॉन होय आयन में अने हवे 1 इलेक्ट्रॉन उमेरीए D2 तो आ बाजू D8। तो आवी स्थिति में D8 हशे तो पण अयुग्मित इलेक्ट्रॉन की संख्या 2 थशे और D2 संरचना हशे तो पण अयुग्मित इलेक्ट्रॉन संख्या 2 हशे। तो चुंबकीय चाक मात्रा अहींया 2.83 BM थाय छे। ए पण अनुचुंबकीय थशे अने ए पण रंगीन क्षार आपशे कारण के अपूर्ण भरायेली डी कक्षक छे। आगळ वधीए अयुग्मित इलेक्ट्रॉन संख्या 3 डी कक्षकों में क्यारे क्यारे होय तो कि संरचना D3 प्रकारनी होय त्यारे अने आ बाजू D7 होय त्यारे अयुग्मित इलेक्ट्रॉन संख्या n म्यू बराबर 3.87 थशे 3.87 BM। ए पण अनुचुंबकीय अने ए पण रंगीन है। अने डी नवा पेज पर जाइए डी इलेक्ट्रॉन की संख्या 5 होय ना 3 हते हवे 4 तो डी इलेक्ट्रॉन की संख्या 4 क्यारे होय D4 होय अथवा तो D6 होय।
तो अहींया n बराबर 4, म्यू बराबर 4.9 BM, पोते अनुचुंबकीय अने रंगीन। जो एक वस्तु तमे જ્યારે સંરચનાને શીખો છો, જુઓ છો, એનાથી કેટલી બધી વિગતો મળે છે। આયન જેમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન 4 હોય કે 6 હોય, ત્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા 4 હોય ત્યારે म्यू बराबर 4.9 BM बने छे। तमने खबर √24 ની કિંમત થશે, કારણ કે म्यू = આપણે સૂત્ર ફરી યાદ કરો, √n × n+2। હવે n बराबर 4 મૂકો, √24 અને √24 = 4.9 BM। તો એની સીધી કિંમત છે, સૈદ્ધાંતિક કિંમત છે। તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે માટે ડીડી સંક્રાંતિ થઈ શકે છે, માટે રંગીન પણ છે। અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા 4 છે માટે તેની ચુંબકીય ચાક માત્રા 4.9 થાય છે। એવી રીતે જ્યારે D5 હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા n = 5, તો ચુંબકીય ચાક માત્રા 5.92 BM થાય છે। બધા જ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે મિત્રો, માટે 5 ડી કક્ષકમાં કુલ ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન, એનો અર્થ કે 5 ડી કક્ષકોમાં 1 1 1 1 એવા બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અને અનુચુંબકીય લક્ષણ તેના કારણે હોય છે અને રંગીન છે। હવે અહીંયા આગળ જ્યાં સુધી તમે જાણો છો કે આપણે અત્યારે સંક્રાંતિ શ્રેણી એટલે કે ડી વિભાગના તત્વોનો અભ્યાસ કરી રહ્યા છે, અને કુલ ડી કક્ષકોને 5 ઉપકક્ષકો છે, ત્યારે આ 5 ઉપકક્ષકોના આધારે આપણે જોઈ શકીએ કે કુલ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ કેટલી હોઈ શકે। તો કે 5 ડી કક્ષકોમાં 1 1 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત ગોઠવાય તો 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત મળે, અને ચુંબકીય ચાક માત્રા 5.92 જોવા મળે। પણ વિદ્યાર્થી મિત્રો યાદ એ રાખજો કે ક્રોમિયમ જે છે તેના પરમાણુમાં ઇલેક્ટ્રોન સંરચના આ પ્રકારે છે, યાદ કરો। એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થી વધારે ન હોય એવું ન બને। ક્રોમિયમ પરમાણુમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 6 પણ છે। તો જ્યારે 6 હોય તો n બરાબર 6 મૂકો તો म्यू બરાબર 6.93 BM એવી વેલ્યુ મળે આપણને। તો અહીંયા આગળ આપણે 6 ઇલેક્ટ્રોનની વાત કરી। સારું, ડી કક્ષકો અપૂર્ણ ભરાયેલી છે માટે અનુચુંબકીય ગુણ ધરાવશે। તો આ અનુચુંબકીય ગુણ છે કે પ્રતિચુંબકીય ગુણ છે તે ડી કક્ષકમાંના ઇલેક્ટ્રોનની ગોઠવણીથી નક્કી થાય, અને ડી કક્ષકો જ્યારે ભલે ને અર્ધપૂર્ણ ભરાયેલી હોય પણ અપૂર્ણ ભરાયેલી છે તે ડીડી સંક્રાંતિ અનુભવે તો તે રંગીન હશે। તો અહીં આગળ આપનું મેં ધ્યાન દોર્યું કે જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે સંક્રાંતિ તત્વોને જ્યાં સુધી આપણે વિચારીએ ત્યાં સુધી 6 સુધી વિચારી શકાય, પણ આ જ પ્રકરણની અંદર એફ વિભાગના તત્વોનો પણ અભ્યાસ આવશે, અને એફ વિભાગમાં કુલ એફ કક્ષકોની સંખ્યા 7 છે, અને 7 ઉપકક્ષકોમાં 1 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો મહત્તમ 7 ઇલેક્ટ્રોન, કેટલીક વખતે 7 ઇલેક્ટ્રોન એફમાં અને પાછળની 6s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન, એમ કુલ 7 + 1 8 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ સંભવી શકે છે। તો કોઈ ગ્રંથિ ન બાંધી લેવી કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કોઈ પણ પરમાણુમાં મહત્તમ કેટલી હોઈ શકે। તો આ રીતે આપણે આ સંક્રાંતિ તત્વોના ઇલેક્ટ્રોન રચનાના સંદર્ભે તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય અને તેની ચુંબકીય ચાક માત્રા કેટલી થશે એનો આપણે અભ્યાસ કર્યો। મારે આપને એક વસ્તુ કહેવી છે કે જ્યારે મેં તમને આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાની સમજ આપી અને તેની સાથે અનુચુંબકીય ગુણ અને પ્રતિચુંબકીય ગુણની મેં સમજ આપી, તો શરૂઆતમાં મેં તમારી સામે જે D0 અને D10ની વાત કરી, તો ત્યાં આગળ તમને એ પણ કહ્યું કે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી માટે તે પ્રતિચુંબકીય છે। સરસ, એ તમારો સાચો જવાબ છે। અને આવી સ્થિતિની અંદર ડીડી સંક્રાંતિ શક્ય ન હોવાથી
તેઓ રંગહીન હોવા જોઈએ, રંગહીન છે. આ વાત તમે સમજી ગયા છો, તમે જાણો છો, પણ હું તમને એમાં પણ સેજ ડીપમાં લઈ જવા માગું છું. ક્યારેક તમને આવો કોઈ પ્રશ્ન મૂંઝવે કે ડી કક્ષક ખાલી હોય, ડી કક્ષક ખાલી ઇલેક્ટ્રોન જ નથી, કે ડી કક્ષક પૂર્ણ ભરેલી હોય. આવી બંને સ્થિતિની અંદર ડીડી સંક્રાંતિ સંભવિત નથી, માટે તેના સંયોજનો રંગહીન હોવા જોઈએ. રંગહીન હોય ક્યારે રંગહીન હોય? ડીડી સંક્રાંતિ ન થાય તો રંગહીન હોય, અને ન થાય કારણ કે આમાં ઇલેક્ટ્રોન નથી એટલે ના થાય. અહીંયા ડી કક્ષકો પૂર્ણ ભરેલી છે માટે ન થાય. તેમ છતાં વિદ્યાર્થી મિત્રો, તમે આ બે સંયોજનોથી ખૂબ માહિતગાર છો. પોટેશિયમ પરમેંગેનેટ, પોટેશિયમ ક્રોમેટ, અને આ જે આયનો છે તેમાં ધાતુ આયન પરમેંગેનેટની અંદર મેંગેનીઝ +7 આયન અને ક્રોમેટની અંદર ક્રોમિયમ 6+ આયન, બંનેમાં ડી કક્ષકો સંપૂર્ણ ખાલી છે. છતાં આ જાંબલી રંગનું છે અને આ પીળો રંગ ધરાવે છે, રંગીન છે. મારો કહેવાનો ભાવ એનું કારણ શું છે કે ધાતુ આયનની સાથે જોડાયેલા જે ઓક્સો લિગેન્ડ જે છે, એ લિગેન્ડ એ ધાતુ આયનની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરે છે. દ્રશ્ય વિભાગમાંથી વિકિરણનું શોષણ કરીને લિગેન્ડના ઇલેક્ટ્રોન, ઓક્સો લિગેન્ડના ઇલેક્ટ્રોન ધાતુ આયનની ડી કક્ષકમાં સંક્રમણ પામીને તે રંગીન બને છે. એનું કારણ આ છે. અને એ જ રીતે અહીંયા આગળ હું બીજું ઉદાહરણ આપું કે ક્યુપ્રસ ઓક્સાઇડ અને ક્યુપ્રસ સલ્ફાઇડ. અહીંયા આગળ D10 સંરચના છે, પૂર્ણ ભરેલી છે, છતાં આ જે ક્યુપ્રસ આયન જે છે એમાં જે ઓક્સો અને સલ્ફાઇડ લિગેન્ડ જે છે અથવા ઓક્સાઇડ અને સલ્ફાઇડ આયનો છે, તે આયનો પોતાની પી કક્ષકના ઇલેક્ટ્રોન ધાતુ આયનની ખાલી કક્ષકમાં, અહીંયા ડી કક્ષકો ભરેલી છે એટલે ખાલી કઈ રહી? કઈ કક્ષક ખાલી રહી? તો કે 4s કક્ષક ખાલી રહી. એની હાવ the oxide and sulfide ion, the electron from sulfide and oxide ion, they migrate into the vacant orbitals of copper. તો એની 4s ઓર્બિટલ ખાલી છે, એમાં ઇલેક્ટ્રોન પોતે દ્રશ્ય વિભાગમાંથી વિકિરણનું શોષણ કરીને સંક્રમણ પામે છે. પરિણામે આ લાલ રંગનો છે ક્યુપ્રસ ઓક્સાઇડ અને ક્યુપ્રસ સલ્ફાઇડ બદામી રંગનો. અમે તમને સહેજ વિશેષ માહિતી આપી. આવા પ્રશ્નો તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ મદદરૂપ થવાના છે. એના કારણે આપણે જ્યારે ભણતા હોઈએ ને ત્યારે જ આ વસ્તુનો હું તમને નોંધ કરાવતો જાઉં તો તમને એ ખૂબ ફળદાયી અને ઉપયોગી નીવડે. આજે આપણે આ ચેપ્ટરમાં શરૂઆત કરી છે. હવે એના ગુણધર્મો ક્રમશઃ આપણે લેતા જઈશું. એની સાથે આવરી લેવાતા પ્રશ્નોની આપણે સાથે સાથે ચર્ચા કરતા રહીશું અને આ પ્રકરણમાં આગળ વધીશું. ખૂબ આભાર. આપની સાથે જોડાઈને મને ખૂબ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ બાયસેક. થેન્ક યુ વેરી મચ ગુજરાત બોર્ડ.